નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે BA સેમેસ્ટર 3 વિષયનું નામ છે ગુજરાતનું અર્થતંત્ર। અર્થશાસ્ત્રની એક શાખા જેનું નામ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર, તે વિષય અંતર્ગત આપણે ગુજરાતના અર્થતંત્રનો અભ્યાસ કરવાનો છે। તેનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે પ્રદેશનો અર્થ સમજી લઈએ। પ્રદેશ એટલે શું, રાજ્ય એટલે શું, તેની વાત આજે આપણે કરવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જુદી જુદી વિવિધ સંસ્થાઓનું સર્જન કરે છે। માનવીની જરૂરિયાતો અનેક છે, જેમ કે આર્થિક જરૂરિયાતો છે, ધાર્મિક જરૂરિયાતો છે, સામાજિક જરૂરિયાતો છે। તો આ બધી જરૂરિયાતો સંતોષવા માટે માનવી દ્વારા જે છે એ વિવિધ જે છે એ સંસ્થાઓનું સર્જન કરવામાં આવે છે। ધાર્મિક જરૂરિયાતો સંતોષવા માટે જે છે મંદિર છે, દેવળ છે વગેરેનું નિર્માણ કરવામાં આવે છે। અને આર્થિક જરૂરિયાતો માટે જોઈએ તો બજાર છે, આર્થિક સંગઠનો છે, આમ વિવિધ જે સંસ્થાઓ છે તેનું માનવી દ્વારા સર્જન કરવામાં આવે છે। સામાજિક જરૂરિયાતો માટે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, તે જ રીતે એક રાજ્ય જે છે તે પણ એક સંસ્થા છે કે જેમાં માનવીની રાજકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ છે એ રાજ્યની નામની સંસ્થાનું જે છે એ માનવી દ્વારા સર્જન કરવામાં આવ્યું છે। એટલે આમ વિવિધ સંસ્થાઓ પૈકી રાજ્ય પણ એક શું છે તો કે એક સંસ્થા છે કે જે આપણે કહી શકીએ કે આમ રાજ્ય છે એક વિશિષ્ટ સંસ્થા છે। એટલે કે રાજકીય જરૂરિયાતો પૂર્ણ કરવા એટલે કે સંગઠિત રૂપે કાયદો વ્યવસ્થાની જાળવણી, માનવ વિકાસની સ્થિતિનું સર્જન કરવા માટે માનવીએ રાજ્યનું સર્જન કર્યું છે। આમ કહી શકાય કે રાજ્ય એક માનવ સર્જિત સંસ્થા છે। એટલે આમ રાજ્ય શબ્દ છે એ જુદી જુદી રીતે અનેક રીતે પ્રયોજવામાં આવે છે। એટલે ઘણી વખત આપણે સરકારના સંદર્ભમાં પણ રાજ્યની વાત કરીએ છીએ કે કોઈ દાખલા તરીકે સરકારની રાજ્યની મદદ, રાજ્યનું નિયંત્રણ, રાજ્યની શિક્ષણ નીતિ વગેરે રીતે જે સરકારની કામગીરી હોય છે ત્યાં આપણે જે છે એ રાજ્ય શબ્દનો પ્રયોગ કરીએ છીએ। સરકાર એ કોઈ રાજ્ય નથી, પરંતુ સરકાર એક રાજ્યનું અંગ છે, બરાબર। એટલે રાજ્ય જે છે એ એક સંસ્થા છે જેનું એક અંગ જે છે એ સરકાર છે। હવે આપણે અહીં પ્રદેશ કે રાજ્યની વ્યાખ્યાઓની વાત કરીએ। એક પ્રથમ વ્યાખ્યા આપણે જોઈએ તો અહીં જ્હોન ડબલ્યુ બર્ગસની જે વ્યાખ્યા છે તે જોઈએ। તે શું કહે છે તો કે એક સંગઠિત એકમ તરીકે જોતા રાજ્ય કે પ્રદેશ માનવ જાતનો એક વિશિષ્ટ હિસ્સો છે। તેમને એમ વાત કરી કે એક સંગઠિત એકમ તરીકે રાજ્ય શું છે, એક માનવ જાતનો એક વિશિષ્ટ હિસ્સો છે। ત્યારબાદ બ્લન્સલીએ કહ્યું કે એક ચોક્કસ વિસ્તારના રાજકીય રીતે સંગઠિત લોકો એટલે રાજ્ય કે પ્રદેશ। ત્યારબાદ વુડો વિલ્સન જણાવે છે કે ચોક્કસ વિસ્તારમાં કાયદાના હેતુ માટે સંગઠિત લોકો એટલે રાજ્ય કે પ્રદેશ। આમ જુદા જુદા જે રાજ્યશાસ્ત્રીઓ છે એ રાજ્યની કે પ્રદેશની જુદી જુદી રીતે વ્યાખ્યા તેમને આપી છે। આ ઉપરોક્ત જે વ્યાખ્યા જોઈએ તે વ્યાખ્યાઓ કરતાં વધુ એક જે ચડિયાતી વ્યાખ્યા છે તે છે પ્રોફેસર ગાર્નરની વ્યાખ્યા। અન્ય વ્યાખ્યાઓ જે પહેલાં વાત કરી એના કરતાં થોડી ચડિયાતી છે, તે આપણે જોઈએ તો કે ગાર્નર શું કહે છે તો કે વધતા અથવા ઓછી સંખ્યાવાળા ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી ધોરણે વસતા
બાહ્ય અંકુશથી મુક્ત અથવા લગભગ સ્વતંત્ર તેમજ વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય એવી સંગઠિત સરકાર ધરાવતો લોક સમુદાય એટલે રાજ્ય. અહીં અન્ય જે વ્યાખ્યાઓ છે તેના કરતાં આ વ્યાખ્યા એટલા માટે ચડિયાતી છે કે આ વ્યાખ્યામાં જે વાત કરવામાં આવી છે કે પ્રદેશના બાહ્ય અંકુશથી મુક્ત અથવા લગભગ સ્વતંત્ર તેમજ વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય એ જે વાત કરી છે એ શું દર્શાવે છે? તે પ્રદેશની સાર્વભૌમ સત્તા દર્શાવે છે. એટલે કે રાજ્ય જે છે આવી રાજ્ય શું ધરાવે છે? તો કે સાર્વભૌમ સત્તા ધરાવે છે. ઘણી વખત ચોક્કસ વિસ્તારમાં સંગઠિત થઈને તો ઘણી રીતે લોકો રહેતા હોય, પરંતુ તેને આપણે રાજ્ય નથી કહી શકતા. દાખલા તરીકે આર્થિક મંડળો છે, દેવળ છે, મંદિર છે કે અન્ય કોઈ સંસ્થા છે, તો તેમાં લોકો જે છે એ ચોક્કસ વિસ્તારમાં કે સંગઠિત થઈને રહેતા હોય, પરંતુ આપણે તેને રાજ્ય નથી કહેતા. જે પ્રથમ જે વ્યાખ્યાઓ હતી તે એટલા માટે સંકુચિત હતી કે તે વ્યાખ્યામાં જે છે એ આ સાર્વભૌમ સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. અને અહીં ગાર્નરે જે વાત કરી છે તેમાં આ સાર્વભૌમ જે સત્તા છે તે ખૂબ મહત્વની બાબત છે કે જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. એટલે રાજ્ય શું છે? તો કે વધતા અથવા ઓછી વસ્તીવાળા ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી ધોરણે વસતા બાહ્ય અંકુશથી મુક્ત અથવા લગભગ સ્વતંત્ર તેમજ વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય એવી સંગઠિત સરકાર ધરાવતો લોક સમુદાય એટલે રાજ્ય કે પ્રદેશ આપણે કહી શકીએ. જો અહીં કીધું કે સંગઠિત સરકાર ધરાવતો એટલે કે સરકાર જે છે એ રાજ્યનું એક અંગ છે, જે ને આપણે રાજ્યના એક અંગ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે ઘણી વખત સરકારની કામગીરીમાં આપણે રાજ્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એ સરકાર એ રાજ્ય નથી, પરંતુ એક રાજ્યનું અંગ છે. આ ઉપરાંત લાસ્કી પણ આ જે રાજ્યની વ્યાખ્યામાં છે તેમાં સર્વોચ્ચ દબાણકારી સત્તાનો ઉલ્લેખ તેમણે પણ કરેલો છે. એટલે અહીં કહી શકીએ ટૂંકમાં કે એક વસ્તુ તો કે નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરે છે. એક મુદ્દો આ વ્યાખ્યા પરથી આવે કે નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરે છે. બીજું, કાયદાના હેતુસર રચાયેલી સરકાર મારફતે સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ત્રીજું છે બાહ્ય સત્તાથી તે કેવો છે? સ્વતંત્ર છે. ચોથું છે વસ્તીનો મોટો ભાગ તેના આદેશનું પાલન કરે છે. આટલી જે ચાર બાબતો છે એ અહીં ખૂબ મહત્વની છે. હવે આ વ્યાખ્યાના આધારે આપણે એક પ્રદેશના મૂળભૂત ઘટક તત્વોની આપણે વાત કરીએ કે રાજ્યના કે પ્રદેશના મૂળભૂત ઘટક તત્વો શું છે તેની આપણે હવે ચર્ચા કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યના મૂળભૂત ઘટક તત્વો છે, એટલે કે રાજ્ય બનવા માટે આટલા ઘટક તત્વો જે છે એ જરૂરી છે. આટલા રાજ્યના આપણે અંગ પણ કહી શકીએ. તો આપણે જોઈએ તો પ્રથમ જે છે એ ઘટક તત્વો એ છે વસ્તી, ત્યારબાદ નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર, ત્યારબાદ ત્રીજું છે સરકાર, ચોથું છે સાર્વભૌમત્વ, જેમાં પણ બે પ્રકાર, આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ. અહીં પ્રથમ એક પછી એક ઘટક તત્વોને આપણે સમજીએ. તો પ્રદેશનું પ્રથમ ઘટક તત્વ તે છે વસ્તી છે. વસ્તી વિના કોઈ પણ રાજ્ય કે પ્રદેશની આપણે કલ્પના કરી શકતા નથી. વેરાણ ભૂમિ ભાગ કે માનવ વસ્તી વિનાનો તો તેને આપણે રાજ્ય કહી શકતા નથી. રાજ્ય માટે એ વસ્તી જે છે એ કેવી છે? અનિવાર્ય છે. વસ્તી એ એક રાજ્યનું અનિવાર્ય અંગ છે તેમ કહી શકીએ. એટલે પ્રોફેસર લીકોક જણાવે છે આપણે ઉજ્જડ વેરાન ધરતીના પટને રાજ્ય તરીકે ગણી શકીએ નહીં તેવી તેમને વાત કરી છે. એટલે તો વસ્તીની જે વાત છે એ બે રીતે કરી શકાય. એક વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ
કેટલી હોવી જોઈએ સંખ્યા, અને બીજું છે વસ્તીની ગુણવત્તા. આ બંને ખૂબ મહત્વના છે. એટલે રાજ્યની સંખ્યાનો ઇષ્ટ આંક, જે જનસંખ્યા જે છે તેનો ઇષ્ટ આંક જે માપવો, તેનું માપવું એ શક્ય નથી. તેમ છતાં પણ એરિસ્ટોટલ એવું કહે છે કે રાજ્યની વસ્તી એટલી ઓછી ન હોવી જોઈએ કે જેથી તે સ્વાવલંબી ન બની શકે, અને એટલી વધારે ન હોવી જોઈએ કે જેથી શાસન ન કરી શકાય, એટલે કે શાસન ન થઈ શકે. આમ વાત તેમણે કરી છે. એટલે કે વસ્તીનું ઇષ્ટતમ કદ કેટલું હોવું જોઈએ રાજ્યનું, તો કે એ પોતે સ્વાવલંબન બની શકે તેટલું તો હોવું જોઈએ, અને એટલું વધારે પણ ન હોવું જોઈએ કે જેથી શાસન થઈ શકે નહીં, એટલું વધારે પણ ન હોવું જોઈએ. એટલે આ ઇષ્ટતમ જે વસ્તીનું જે કદ હોય તેની વાત અહીં કરી છે. ત્યારબાદ જોઈએ તો વસ્તીની ગુણવત્તા પણ ખૂબ મહત્વની છે રાજ્ય માટે. જો વસ્તીની ગુણવત્તા સારી હોય, એટલે કે ત્યાંના રાજ્યમાં કે પ્રદેશમાં રહેતા લોકો કાર્યકુશળ હોય, પ્રમાણિક હોય, સંયમી હોય, તેવા જો લોકો હોય તો તે રાજ્યના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના છે. ગુણવત્તાવાળી જે વસ્તી છે ખૂબ મહત્વની છે. એટલે એટલી વસ્તી વધારે પણ ન હોય, એકદમ ઓછી પણ ન હોય સંખ્યાની દૃષ્ટિએ, અને જે વસ્તી હોય તે પાછી કેવી હોવી જોઈએ, તો કે ગુણવત્તાવાળી હોવી જોઈએ, કાર્યકુશળ હોવી જોઈએ, પ્રમાણિક હોવી જોઈએ, સંયમી હોવી જોઈએ. તો એ રાજ્યના વિકાસ માટે ખૂબ મહત્વનું છે. એટલે કે વસ્તી જે છે એ ખૂબ જ મહત્વની છે, રાજ્યનું મહત્વનું એક અંગ છે. એટલે આપણે કોઈ સપાટ જમીનનો કોઈ ટુકડો હોય તો તેને આપણે રાજ્ય કહેતા નથી. એટલે કે વસ્તી વિના રાજ્યની કલ્પના આપણે કરી શકતા નથી. એટલા માટે વસ્તી જે છે એ રાજ્યનું અનિવાર્ય એક અંગ છે. ત્યારબાદ બીજું અંગ છે તે છે નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર. એટલે કે વસ્તીને રહેવા માટે, એટલે કે રાજ્યને નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર હોવો જોઈએ, એ પણ એક એનું અંગ છે. એટલે કે એક નિશ્ચિત એક ભૂમિ વિસ્તાર રાજ્યને હોવો જોઈએ, તે પણ રાજ્યનું એક અનિવાર્ય અંગ છે. ભૂમિના ધોરણ અંગે કોઈ ચુસ્ત ધોરણ આપવાનું શક્ય નથી કે કેટલો ચોક્કસ વિસ્તાર હોવો જોઈએ, તેવો કોઈ માપદંડ નથી. પરંતુ એટલે કે આપણે જોઈએ છીએ કે રાજ્યમાં જે છે એ ભૂમિનો જે વિસ્તાર છે તેમાં ઘણી બધી અસમાનતાઓ આપણને જોવા મળે છે. એટલે કોઈ નિશ્ચિત એવું નથી કે આટલો જ વિસ્તાર હોવો જોઈએ, પરંતુ એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર, ભૂમિભાગ, તે પણ એક અંગ છે. એટલે કે કોઈ એક ભૂમિભાગ હોવો જોઈએ, તેમાં આપણે વાત કરી, અને તેમાં આ વસ્તી પણ હોવી જોઈએ. એટલે કે નિશ્ચિત ભૂમિભાગ હોય અને તેમાં પણ પાછી શું હોય, વસ્તી પણ હોય. એટલે આ બે અંગ. એટલે પ્રથમ છે વસ્તી, ત્યારબાદ એ વિસ્તારમાં વસ્તી માટે એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર પણ હોવો જરૂરી છે. એટલે અહીંયા નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર જે છે, ભૂમિભાગ છે, એ પણ ખૂબ અગત્યનો છે. તે પણ એનું એક અંગ છે. એટલે આપણે એ નિશ્ચિત જે ભૂમિભાગ હોય છે તેમાં પણ જુદા જુદા રાજ્યની ભૌગોલિક સ્થિતિ જુદી જુદી હોય છે તે ભૂમિભાગમાં, અને એ પણ એના આર્થિક વિકાસને અસર કરતી હોય છે. એ પછી આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ છે ત્રીજું છે સરકાર. ત્રીજું અંગ છે સરકાર. સરકાર પણ રાજ્યનું એક મહત્વનું એક અંગ છે. રાજ્ય રાજકીય દ્રષ્ટિએ એક સંગઠિત સમાજ છે. રાજ્યના અસ્તિત્વ માટે રાજકીય સંગઠન કેવું છે, અનિવાર્ય છે. એટલે સરકાર વિના રાજ્યનું અસ્તિત્વ શક્ય નથી. સરકાર એ રાજ્યનું માધ્યમ છે કે જેના દ્વારા રાજ્યની ઈચ્છાને જે છે એ સરકાર શું કરે છે, વ્યક્ત કરે છે. એટલે કે ઘડવામાં આવેલા કાયદાઓનો અમલ કરાવી શકાય છે સરકાર દ્વારા. સરકારનું કાર્ય રાજ્યની ઈચ્છાને વ્યક્ત કરીને તેનો અમલ કરવાનું છે. એટલે કે અહીં સરકાર જે છે એની ભૂમિકા ખૂબ અગત્યની છે. એટલે કે સરકાર એ રાજ્યનું એક અંગ છે. એટલે કે રાજ્યની જે ઈચ્છાઓ છે તે સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે
છે, એટલે સરકાર એક રાજ્યનું અંગ છે. એટલે કે જુદા જુદા જે પ્રદેશો છે, જુદા જુદા રાજ્ય છે, એમાં સરકારના સ્વરૂપ અને માળખામાં આપણને વિવિધતા જોવા મળે છે. જેમ આપણે કીધું ને કે ભૂમિભાગ જે પ્રાદેશિક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર છે, તો એ પણ જુદા જુદા પ્રદેશ જુદા જુદા રાજ્યનો જે પ્રાદેશિક જે ભૂમિભાગ છે એ પણ એમાં પણ વિવિધતા છે. કોઈ ડુંગરાળ વિસ્તાર હશે, કોઈ રણ પ્રદેશ હશે, ક્યાંય વરસાદ વધારે પડતી હશે, ક્યાંય વરસાદ ઓછી પડતી હશે. તો આ જે કુદરતી એટલે કે જે ભૂમિભાગ છે એમાં પણ જે વિવિધતા જોવા મળે છે, એમ સરકારના સ્વરૂપ છે, એનું માળખું છે, એમાં પણ રાજ્ય પ્રમાણે જે છે એ વિવિધતા આપણને જોવા મળે છે. ત્યારબાદ વસ્તીમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. કોઈ રાજ્યની વસ્તી સંખ્યાની દ્રષ્ટિએ બહુ વધારે હોય તો કોઈ રાજ્યની સંખ્યાની દ્રષ્ટિએ વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હોય. કોઈ રાજ્યના લોકો વધુ કુશળ હોય, કોઈ રાજ્યના વ્યક્તિ વધુ પ્રમાણિક હોય. આમ જુદા જુદા જે આ જે ત્રણ બાબતો છે એ વિવિધ રાજ્યમાં જે છે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણે વાત કરી તો કે સરકાર, તો સરકાર પણ એક શું છે? રાજ્યનું એક અંગ છે, પ્રદેશનું એક અંગ છે. ત્યારબાદ ખૂબ અગત્યની બાબત તે છે સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એ ખૂબ મહત્વની બાબત છે. આધુનિક રાજ્ય સૌથી વધારે મહત્વનું અનિવાર્ય અંગ એ શું છે? તો કે સાર્વભૌમત્વ છે. રાજ્યની સાર્વભૌમત્વ શક્તિ એ પ્રજાની સ્વતંત્રતાનું સૂચવે છે, સૂચક છે. એટલે કે પ્રજાની સ્વતંત્રતા સૂચવે છે કે તે રાજ્યમાં રહેતી પ્રજા કોઈના દબાણ હેઠળ નથી. એ કેવી છે? બાહ્ય દબાણથી કેવી છે? સ્વતંત્ર છે. એટલે સાર્વભૌમત્વ એ ખૂબ મહત્વનું છે, જે પ્રજાના સ્વતંત્રતાનું સૂચક છે એમાં આપણે કહી શકીએ. એટલે એ અગત્યનું લક્ષણ છે. એમાં સાર્વભૌમત્વમાં પણ પાછા બે પ્રકાર આપણે પડી શકીએ. એક આંતરિક સાર્વભૌમત્વ અને બીજું બાહ્ય સાર્વભૌમત્વ. આંતરિક સાર્વભૌમત્વ એટલે કે રાજ્યની સર્વોપરિતા. રાજ્યના આદેશો સૌ કોઈને બંધન કરતા છે. તેના આદેશનું ઉલ્લંઘન દંડ અને શિક્ષાને પાત્ર છે. તેથી જ રાજ્યના આદેશો સૌને માનવા પડે છે, પરંતુ રાજ્ય કોઈના આદેશો માનતું નથી. આ અર્થમાં રાજ્ય કેવું છે? સર્વોપરી છે. એક સંગઠિત થઈને એકત્રિત થયેલા લોકો, એક સંગઠિત સમાજ જે છે તેની જે વિચારસરણી છે તેને અનુસાર જે કાયદાઓ ઘડવામાં આવે છે અને એ દ્વારા જે છે એ સરકાર રચાશે. અને એ સરકારો જે છે એ લોકોની જે ઈચ્છાઓ છે, એટલે કે આપણે કીધું કે રાજ્યની ઈચ્છાઓ એ કોણ વ્યક્ત કરે છે? સરકાર વ્યક્ત કરે છે. અને એ વ્યક્ત કરશે એટલે સરકાર કાયદાઓ ઘડી અને તેનો અમલ કરાવશે. એટલે અને એનું જે અમલ કરો એ બધા માટે કેવું છે? અનિવાર્ય છે. એનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડને એ પાત્ર છે, શિક્ષાને પાત્ર છે. એટલે કે એક સંગઠિત થઈને રહેતો સમાજ જે છે એક ચોક્કસ વિસ્તારમાં અને એનો આ રીતે જે છે એ રીતે એક આંતરિક સાર્વભૌમત્વ છે કે જેથી કરીને એના જે કાયદાઓ છે તેનું પાલન, એટલે કે રાજ્યની લોકોની જે ઈચ્છાઓ, સંગઠિત સમાજની જે ઈચ્છાઓ છે તેને અનુસાર જે કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનું પાલન એ સૌએ કરવાનું રહે છે. એટલે કે આંતરિક સાર્વભૌમત્વ તરીકે એને ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ છે બાહ્ય સાર્વભૌમત્વ. એટલે કે રાજ્ય પોતાના જેવા અન્ય રાજ્ય કે એકમો સાથેના સંબંધોમાં કેવું છે? સ્વતંત્ર છે. એટલે કે રાજ્ય અન્ય રાજ્યો સાથેના વ્યવહારોમાં પોતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની સ્વતંત્રતા ધરાવે છે. એ અન્ય કોઈ બીજા જે રાજ્ય છે તો તેના અંકુશમાં રહીને એ કામ કરતું નથી. એટલે પોતાના હિતમાં જે નિર્ણય લેવાની એને શું છે? પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. એટલે એ અર્થમાં કેવું છે? બાહ્ય સાર્વભૌમત્વ તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે કે રાજ્ય કોઈ બાહ્ય દબાણના અંકુશમાં રહી અને કામ કરતું નથી.
શા માટે? તો કેવું છે એ સાર્વભૌમત્વ ધરાવે છે, સાર્વભૌમત્વ સત્તા ધરાવે છે, એ ખૂબ મહત્વનું છે. એટલે કે આટલી જે બાબતો જે છે એ રાજ્યના જે છે એ ઘટક તત્વો છે, રાજ્યના મૂળભૂત ઘટક તત્વો છે, રાજ્યના એક અંગ છે. આટલી બાબતો એક પ્રદેશ, એક રાજ્ય માટે જરૂરી છે. આમ જુદા જુદા જે પ્રાદેશિક જે એકમો છે, રાજ્યો છે, એ શું છે? તો કે આપણે વ્યાખ્યા જોઈ તે પ્રમાણે વધતા કે ઓછી વસ્તીવાળા, એટલે કે અહીંયા શું આવ્યું? આ જનસંખ્યા આવી. વધતા કે ઓછી જનસંખ્યા, ઓછી સંખ્યાવાળા, એટલે વસ્તી વધુ હોય કે ઓછી હોય, એટલે કે વસ્તી આવી. ત્યારબાદ ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં, એટલે કે ચોક્કસ એક નિશ્ચિત પ્રાદેશિક એક વિસ્તાર છે, ભૂમિ ભાગમાં કાયમી ધોરણે વસતા હોય તેવા લોકો. અને પાછા કેવા? બાહ્ય અંકુશથી મુક્ત, એટલે કે અહીં શું આવ્યું? બાહ્ય સાર્વભૌમત્વ આવ્યું. કોઈ બાહ્ય અંકુશથી કેવા છે? પાછા મુક્ત છે અથવા લગભગ સ્વતંત્ર છે. તેમજ વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય, એટલે શું આવ્યું? આંતરિક સાર્વભૌમત્વ આવ્યું. વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય એવી સંગઠિત સરકાર, એટલે શું આવી? સરકાર આવી. આ સરકાર જે છે એ શું કરાવશે? કાયદાઓ ઘડી અને તેનું પાલન કરાવશે. અને એટલે શું આવી? અહીં સરકાર આવી. અને સરકાર શું કરે છે? જે લોકોની કે રાજ્યની જે ઈચ્છાઓ છે તેને વ્યક્ત કરે છે. એટલે અહીં મોટો ભાગ વસ્તીનો મોટો ભાગ જેના આદેશનું પાલન કરતો હોય એવી સંગઠિત સરકાર ધરાવતો લોક સમુદાય, એટલે રાજ્ય. આવો જે લોક સમુદાય છે જે સંગઠિત થઈને એક નિશ્ચિત ભૂમિ ભાગમાં રહે છે અને તેની ઈચ્છા વ્યક્ત કરતી એક સરકાર હોય છે. અને એ સરકાર જે કાયદાઓ ઘડે છે એ સૌને બંધન કરતા હોય છે. એટલે શું થયું? આંતરિક સાર્વભૌમત્વ થયું. અને આ જે લોક સમુદાય છે એ બાહ્ય રાજ્યો છે કે અન્ય રાજ્યો છે, રાજકીય એકમો છે, તેનાથી કેવા છે? સ્વતંત્ર છે. એ પોતાના હિત માટે નિર્ણય એ પોતે સ્વતંત્ર રીતે લઈ શકે છે. એટલે શું થયું? બાહ્ય સાર્વભૌમત્વ થયું. આવો એક પ્રાદેશિક વિસ્તાર જેની આપણે અહીં ચર્ચા કરવાની છે. તો આ સંદર્ભે ગુજરાતનું અર્થતંત્ર જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આટલી બાબતો જે છે એ પ્રદેશના મૂળભૂત ઘટક તત્વો છે, એક પ્રદેશના અંગ છે. એક પ્રદેશના માટે આટલા અંગ જે છે કેવા છે? મૂળભૂત છે અને તે જરૂરી છે પ્રદેશની રચના માટે. તો આટલી બાબતો જે છે તેની આપણે આજે જે ચર્ચા કરી તે છે પ્રદેશનો અર્થ. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું મહત્વ એની આપણે ચર્ચા કરવાની છે. આ લેક્ચરમાં મિત્રો આટલું જ.